બધાને ગુરુઓને મારી હાર્દિક શુભકામના. ભગવાન બધાની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરું. ચાલો મારા ફ્રેન્ડ આવી ગયા છે તો હું હવે જાઉં છું. ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છે. માતાજી સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીએ છીએ અને નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો અત્યારે તો બધું કામકાજ કરીને બેસી ગઈ છે, દિયાબત્તી કરી નાખ્યા અને કચરાને વળાઈ ગયું, ચાપડ ચૂપડ થઈ ગયો. કચરા બાકી છે, ગરમી થઈ ગઈ ને ઘડીક થાકી ગઈ, મેં ઘડીક વાર બેસી જાઉં અને પછી નોકરીએ જવાનું છે પણ પછી બહુ પરસે વળે ને મેં ઘડીક વાર બેસી જાઉં હિંચકે અને બ્લોગ પણ બનાવી લઈએ. અને જો અહીંયા બધા પોતા મારવાની બાકી છે અને તડકો નીકળો છે આજે જો. અને લસણ અને ડુંગળીની છે ને બધું વાસણથી છે ને બહુ એટલે બહુ છે, દિવાલ સુધી વાસણ આવી હતી ને તમારે ડુંગળી લસણ ને બધું જ પલળી ગયું છે. તો અત્યારમાં છે ને ઉપર બધું સાફ સફાઈ કરવા ગઈ હતી ને એટલે વધારે થોડોક પરસે વળ્યો એટલે બે ગઈ. તો મેં ડુંગળીને બધું હરખું કરી નાખું. તો ડુંગળીને લસણ ને બધું હરખું કરીને આવી છું. વરસાદનો સારું આજ બધું તપી દઈએ તો થોડું બગડે નહીં, ઓછું બગડે તો ખરા પણ ઓછું બગડે. તો ચાલો હવે છે ને આપણે કોરો ખાઈને પછી પાછા કચરાને વાળી નાખીએ. પછી રસોઈ પણ બનાવવાની હોય અને 10 વાગે ને અમારે રસો હોય ને કામ બધું કમ્પ્લીટ કરીને તૈયાર થવાનું હોય. તો અત્યારે 8:30 થવા આવ્યા છે. તો પોતા મારી દો એટલું જ છે. પોતું મારીને પછી આપણે રસોઈ કરી નાખશું. ત્યાં ઓમ ને પપ્પા બે જાગી જાય. તમને ખબર જ છે કે હું જ્યારે કામ કરતી તો ઓમ ને પપ્પા બે સૂતા જ હોય. જો કામ આપણે ફટાફટ પતાવી દીધું ને અત્યારે જો 9 વાગી ગયા છે ને હવે ફટાફટ ઉતાળ કરું છું. તેમાં મારે જવાનું 9:30. તો અત્યારે હું છે ને રોટલીનું શાક બનાવું છું. અહીંયા કાંદા વઘાર નાખ્યા છે કેમ કે રોટલીનું શાક બનાવું ને એમાં કાંદાનો વઘાર કરું, કાંદા અને ફૂલ લસણથી વઘાર કરું એટલે શાક છે ને બહુ મસ્ત બને ને એમાં ખાટી છાશ હોય છે, મજા જ આવી જાય ખાવાની. અને મેહુલ ને હું બે આજ વહેલા જાગી ગયા છે, મેં ફટાફટ જાગી દો તો હારો નાસ્તો બનાવી દઉં. તો રોટલી પડી હતી સાંજની, તમે તો રોટલીનું શાક બનાવી નાખું. આમે તો હું ખાંડની રોટલી કરીએ ને કાં તો રોટલી વઘાર નાખું ને કાં તો શાક બનાવી નાખું. આજ તો વધારે રોટલી પડી હતી તો રોટલીનું શાક બનાવ્યું ને જો વઘારેલ રોટલી પડી છે. તો બાપ દીકરાને બે રોટલી આપી દીધી છે ને ઓમને બે બાપ દીકરો પરીક્ષ કરે છે. નાઈ ધોઈને બેસી જાય નાસ્તો કરો. પછી નાઈ ધોઈને તૈયાર થાય ને ત્યારે રોટલીનું શાક બની જાય ફટાફટ. તો ચાલો ફટાફટ શાક બનાવી નાખીએ અને પછી રસોઈનો તાજો ટાઈમ નહીં રહે. આજ તો લગભગ બપોર વહેલી આવી જઈશ. તો ડાર્મિનભાઈ વહેલા આવે ફટાફટ ત્યાં રોટલીનું શાક બનાવી નાખવું અને પછી જો ટાઈમ વધે ને તો ફટાફટ અમને ડાર્મિન માટે જમવાનું બનાવી નાખશું. અડદની દાળ ને રોટલા, 2 રોટલા બનાવી નાખીને અડદની દાળ એ કંઈ વાર નહીં લાગે. અમારા રોટલીનું શાક થાય એટલે હારો મૂકી દઈશ. ચાલો આપણે બધું કામ થઈ ગયું, રોટલીનું શાક બની ગયું. હજી મેહુલાને જમવાનું બાકી સજી ગઈ તૈયારી ત્યાં જાય બધું કાઢીને મૂક્યું છે. અને રોટલીનું શાકે આપણું બનીને તૈયાર થઈ ગયું છે. જો સરસ મજાનું ધાણા બાણા નાખી અને આપણે પણ રેડી થઈ ગયા છે. અને જો 9:45 થઈ ગઈ હતી. તો ચાલો મને 5 મિનિટમાં આપણે નીકળવાનું છે. તો પહેલાં બધું તૈયાર કરી લઈએ. ચાલો મારા ફ્રેન્ડ આવી ગયા છે તો હું હવે જાઉં છું નોકરીએ. ફટાફટ મોડું થઈ ગયું છે. ફટાફટ નોકરી ઉપર ગઈ હતી ને અત્યારે હું આવી ગઈ હમણાં થઈને એવું લેવાને. અહીંયા જો થોડું ટ્રાફિક થતું જાય છે અને હવે હું જાઉં છું ઘરે. ઓમભાઈ વાત જોવે તો ચાલો આપણે ઘરે જઈએ. આવીને ઘરે પહોંચી ગયા, 11:30 થયા છે. તો ઘડીક પોરો ખાઈ લઈને પછી થોડુંક કામ બાકી રહી ગયું છે પતાવી દઈ. અને અમારા ઓમભાઈને તો કોલેજ ચાલુ થઈ ગઈ છે, બધાને ખ્યાલ જ છે. તો ઓમભાઈને કોલેજ જવાના હોય તો હમણાં ઓમભાઈનું જમવાનું આ જમવા મેં ખાલી રોટલીનું શાક જ બનાવ્યું હતું. તો ઓમે કે મામે રોટલીનું શાક જ ખાઈ લે તો જોઈ પછી ઓમભાઈ કાંક બીજું કશું બનાવી દઉં. પણ પહેલાં પોરો ખાઈ લઈ ઘડીક વાર પછી કંઈક કામ કરી કેમ કે થાકી ગઈ હતી. અમારા ઓમભાઈ જો કોલેજનો ટાઈમ થઈ ગયો તો અમારા ઓમભાઈને જમવા બેસાડી દેતા તો ઓમભાઈ જમવા બેસી ગયા છે ને અમારા ઓમભાઈ જો કાર્ટૂન જોવે છે. અને મેં કીધું શાક ઠંડુ છે ભાઈ, ઠંડુ શાક લઈને ગયા દાય ગરમ કરતો હતો. મેં શાક ગરમ મૂક્યું છે કેમ કે અમારે રસો વધારે રાખીને ગઈ હતી. કેમ કે રોટલીનું શાક ઠંડુ થાય ને એટલે છે ને લોંદા જેવું થઈ જાય એટલે થોડુંક રસો રાખો તો પછી ગરમ કરો એટલે મીડિયમ થઈ જાય. અને આજ તો જો સવારના વાસણ એ બાકી હતા, ઉટકવાના વાસણ મૂકીને વહી ગઈ હતી. કેમ કે ઓમને મેહુલને બે નાસ્તો બાકી હતો ને મારે નોકરીનો ટાઈમ થઈ ગયો હતો. તો પછી હું જતી રહી તો આવીને વાસણ ઉટકીશ. તો અત્યારે જમી લઈ અને પછી વાસણ મૂકી નાખશું. તો જમવામાં ઓમ કે મમ્મી રોટલીનું શાક જ ખાવું છે કે કાંઈ નથી બનાવું. અને આમે રોટલીનું શાક બહુ મસ્ત બને, બધાને ભાવે. કાંઈ નહીં આમે રોટલી તો હોય તે શાક આપણે જરૂર હોય તો રોટલી તો આમાં આવી જ જવાનું છે તો પેટ ભરાઈ જાય. તો ચાલો બધા જમવા. ઓમભાઈ આવી ગયા? સ્કૂલે ગયો તો તું? હે? ના ના તું કઈ સ્કૂલે જશો? ધાર્મિકભાઈ સ્કૂલે જાય જો ઓમભાઈ ગયો હમણાં. અત્યારે એવું હતું ના ધાર્મિકભાઈ ધાર્મિકભાઈ મોટી સ્કૂલે જાય એ પછી અત્યારે આવે હા તો પાછું દાવાનું હોય ને. ધાર્મિકભાઈ સ્કૂલેથી આવી ગયા ને હારે હારે અમારા ઓમભાઈ આવી ગયા જો. ધાર્મિકભાઈ બેસી ગયા હિંચકે અને આપણે ઉપર સુઈ જવાનું છે. ઓમભાઈ કોલેજ આવી ગયા. મેહુલનું નક્કી નહીં, મેહુલ આવશે ત્યાં આપણે જાગીને જમવા આપી દઈશું. અને રોટલીનું શાક બધા જમી લો એ રીતે ને ત્યાં જાગીને પાછી નોકરીએ ઉપડીશું. પહેલાં લઈને ધાર્મિકભાઈ જાય ગયા છે, ધાર્મિકભાઈ લેશન કરે છે. મેં ગાડી હું નીકળું ડિસ્ટર્બ થાય એટલે હું બહાર આવીને લોક બનાવું છું. ચાલો હવે જાય. શર્મિલાબેન પણ આવે છે મારી સાથે. હું જો શર્મિલાબેનની સોસાયટીમાં પહોંચી ગઈ છું અને શર્મિલાબેનની વાટે ઊભી છું. હું ત્યાં ઠેરથી મારા ઘરેથી અહીં ઠેર પગી પણ એ હજી નીચે થાય હજાય ઉપર રહેશે. એનું મકાન છે. તો
ચાલો અહીંથી પછી જવાનું છે મારે હોસ્પિટલે, મારે પગ દુખે છે ને તો ત્યાં બતાવવાનું છે અને ત્યાંથી પછી આપણે કામ પર જવાનું છે. તો ફાઇલ ને બધું લેતી આવી છે, ફાઇલ હારે છે. તો ફાઇલ ડૉક્ટરને બતાવવાની છે. પગ કેટલા 2 મહિના ઉપર થઈ ગયું પણ સારો નથી થતો. તો હવે મેં કીધું બીજા ડૉક્ટરને બતાવ્યા, ત્રીજો ડૉક્ટર છે તો બતાવી જોઈએ હવે કેમ થાય, ખબર નહીં. હવે અહીંયા સાહેબ મૂકે જોઈએ હવે. તો હું ને શર્મિલા બેન ઘરે આવી ગયા છે ને હું આવી મારી બેનપણી ઘરે જ. મેં કીધું મને ભૂખ લાગી છે, આમ જો મારી બેનપણી ખાટલા ઉપર મને ખાવા દે, આમ જો માંદી હોય. મેં ખાલી બધો જસ્ટ બધા કરી દીધી મને ભૂખ લાગી છે એમ. તો બેન ખાટલે થાળી લઈને આવી ગયા, મને ક્યાંય ખાઈ લો. મેં કીધું રસોડામાં આવી કે દાદા ખાટલે ખાઈ લો. બોલો આવી છે મારી બેનપણી. આવી બેનપણી કોની હોય કોમેન્ટ કરીને જણાવજો કોની કોની બેનપણી આવી છે. મારી તો છે આવી બેસ્ટ ફ્રેન્ડ કહેવાય આને કા. આમ જો શર્મિલા બેનના ઘરેથી નીકળે ને વરસાદ આવે તો આખી પલળી ગઈ અને અત્યારે જો પાછો વરસાદ રહી ગયો. અહીં બધે જો ભીનું ભીનું થઈ ગયું. ઘડીક વાર વરસાદ આવ્યો પણ કેવો આવ્યો, ખાલી 5 જ મિનિટ આવ્યો પણ પલાળી દીધી. અને આપણે પહોંચી ગયા છે ઘરે ને અમારા ઓમભાઈ આવી ગયા છે. ઓમભાઈ ફોન જોવે જો બેઠા બેઠા. અને ધાર્મિકભાઈ ટ્યુશન ગયા છે. અને અત્યારે મારે છે ને બનાવું મમરાને ચેવડો. તો ચાલો ઘડીક પોરો ખાઈને પછી મમરાને ચેવડો બનાવીને, કેમ કે વાર પછી બનાવવા પડશે ને. આજ તો 2 કોથળી મમરા લઈ આવીશ. એક આરમીને મોટો ડબ્બો જ ખોલ્યો છે એટલે ટેન્શન નહીં. કે 2 દી મમરાને ચેવડો બનાવવાનો છે. તમને બધાને જ્યારે હોય ત્યારે મમરાને ચેવડો જ કરી. પણ અમારા ઓમભાઈ છે ને હાલતા ચાલતા આખો દિવસ મમરાને ચેવડો બહુ ભાવે. તો ખાતા કરે મેં આજ 2 કોથળી મમરા લઈ આવી છું. જોઈએ ને મૂકી દીધા છું. 2 કોથળી લઈ આવી છું. મેં કીધું હમણાં છે ને પછી પોરો ખાઈને અને મમરાને ચેવડો બનાવી નાખે ને. જો તડકો હતો નીકળી ગયો, ઘડી ખાટું પલાળી દીધું. તો ચાલો કપડાં બદલાવી નાખીએ અને કાં તો પૂરો ખાવ ફૂંકાઈ જાય. ઠીક છે. એને રોજ હું કહું કે યુનિફોર્મ અહીં નહીં નાખવાનો, કાલ પહેરવાનો મેલો થઈ જાય. અને વરસાદનો પાછું ફૂંકાય નહીં એટલે પાછું ક્યાં તડકો હોય તો ધોઈ નાખું. પણ આજ થોડું વરસાદ જેવું હતું તો કંઈ ધોયો નહીં. તો ભાઈ અહીં નાખી દે, રોજ અહીં નાખી દે ને પછી મારે ધોવામાં નાખવાનું નગર ટીંગાડવાનું મારે જ તે. પણ ધોભાઈનું ટીંગાડે ઉતાવળો જેટલી હોય એમાં ધાર્મિક એટલો ઉતાવળો છે ને એની વાત પૂછો. એને ઉતાવળો જ હોય. આવીને સીધો ફટાફટ યુનિફોર્મ ફેંકીને બે જમવા, 2 ફટાફટ જમશે ને ફટાફટ પાછું લેશન કરાવે. લેશનમાં પાછી એટલી ઉતાવળ. અને ટ્યુશનમાં જવાની એટલું ઉતાવળ. ટ્યુશનનો ટાઈમ 3 વાગ્યાનો હોય તો 2:30 વાગે વ્યો જાય. 2:30 વાગ્યા ટાઈમ હોય તો 2 વાગે. અડધી કલાક તો ટ્યુશનમાં વહેલો વ્યો જાય એવો છે. ક્યારેક ક્યારેક તો કલાક વહેલો વ્યો જાય, કાંઈ નક્કી જ નહીં ક્યારે વ્યો જાય એમ. આવું છે ધમુભાઈને ખાતું. અને જો વાતાવરણ સારું નીકળ્યું. અહીં મેં એક વાત પગલું છણિયા અમારા ઓમભાઈ જાય સૂકી દીધા. કાલ મેં પગલું છણિયા ધોયા હતા તો હજી ભીના હતા. તો જો અત્યારે સરસ મજાને સુકાઈ ગયા. પણ દોરી હજી કપડાં સુકાય છે. આ પેન્ટના નેફાને બધા કપડાં છે ને આ બધા બહુ જાડા જો હજી સુકાણા નથી. કપડાં મેં સવારના ધોઈ નાખ્યા છે પણ નેફાને એવું બધું ભીનું હોય ને એટલે પછી રહેવા દીધા. સાંજે ઠુકાશે. ચાલો એ બધું કામ પછી કરશું ને. પહેલાં તો મમરાને ચેવડાનું કામ કરવાનું છે. અને પવન કેટલા જોમાં ડોલ ને પોતું બધું આડું પડી. કપડાં બદલાવીને નવરી થઈ જાય. અમારા મંત્રભાઈ આવી ગયા. કા મંત્રભાઈ આવો. નથી ખોલવું પણ નથી ખોલવું. ઓલી કેમ કે મૈત્રી નીચે છે એવું છે. ખબર વગરનો વી આવ્યો કેમ? દીદીને મૂકીને વી આવ્યો એમ ને? સરસ. અહીં વરસાદનું બધું ભીનું થયું છે હો એટલે જોજે પડતો. અને અહીં જો બધું અત્યારે વાઇફર ફેરવવું પડશે. તો મારું ટોપ આખું પતી ગયું. મેં લાઈન બદલી નાખું. ઘડી કેમ થયું નથી બદલાવ. પછી છે ને ભીનું હોય તો મજા ન આવે. મેં લાઈન બદલાવી નાખું તો બદલાઈ નાખ્યું ને. હવે આપણે મમરાને ચેવડો બનાવીને ત્યાં ભાઈ આવી ગયા. હમણાં એ આવ્યું છે ને હમણાં ઓમશિવ આવશે, મૈત્રી આવશે, પછી બીજી 2 છોકરી બધા આવશે. એક આવે ને લાઈન લાગ્યો બધાની. અને હું કંઈક કામ કરતી હોય ને ત્યારે તો બધા અમે બહુ ડિસ્ટર્બ થાય. એટલે આમ મજા આવે પણ આમ છોકરા છે ને આગળ પાછળ ઓલું કરે એટલે મને બહુ બીક લાગે. એમ થાય કે છોકરા તાજી જાય તો એવું થાય. કાંઈ નહીં, સારું ચાલો છોકરા રમે ત્યાં આપણે આવીએ ત્યાં પહેલાં મમરાને જેવડો ફટાફટ બનાવી નાખીએ. ક્યાંની મમરાને જેવડો કરું પણ હજી બનાવ્યો નથી. અને જો 5:45 થવા આવ્યા છે. મમરાને જેવડો બનાવી રહીશ ત્યાં પાછા રસોઈનો ટાઈમ થઈ જશે એવું થશે. આ જો અમારા ઓમ શિવ આવી ગયા ને. આ જો શું કરો છો ઓમભાઈ? કેમ? જય શ્રી કૃષ્ણ બોલો બધાય. જય સ્વામિનારાયણ. ઓહ કોને? કોનું મોઢું ફરી જાય? કેવું બોલે બોલો કે મોઢું ફરી જાય. એક સપાટો મારીને થઈ જાય. આવે અમારા ઓમભાઈ ની તો વાત જ મોટી મોટી હોય. કા ઓમ શિવ બહુ મારે ને ઓમભાઈ? રોજ અમારે જો બધા આવી રીતે ઊંધું ઈસકું આકે બધા રોજ આવે ને રોજ ઊંધો ઈસકું આકે. મતલબ છોકરાનું છે નીચે વચ્ચે પગ નીકળી જાય ને એટલે થોડું ગાડી જેવું લાગે. અને આપણે મમરા વઘારવાનું ચાલુ કરી દીધું છે. આસો મોટું તપેલું જ મૂકી દીધું. જો મોટો તોપ જ ચડાવી દીધો. આખી કોથળી હમાઈ ગઈ. મેં 2 વાર ગોલા કરીને તો થઈ જાય. ધીમા ગેસે મૂકી દીધું. જો ગેસ આપણે ફ્લેમ છે ને હાવ ધીમી રાખવાની. જો આટલી જ તે
ધીમા ગેસે શેકો ને એટલે બધા એમ કે તમારા મમરાનો ચેવડો કેમ છોકરા બહુ ખાય, અમારે કાંઈ ખાતા નથી. પણ છોકરાને છે ને એકદમ ક્રિસ્પી ચેવડો હોય ને, મતલબ એકદમ કડકડિયો, તો ખાવાની મજા આવે. હું છે ને ધીમા ગેસે છે ને આને લગભગ 15 થી 20 મિનિટ સુધી મમરા શેકીશ, અને એ મમરાનો ચેવડો ખાવાનો એટલે બહુ મીઠો લાગે, ખાવાની મજા આવે. પણ એકવાર તમે પણ ટ્રાય કરજો આ રીતે. તો ચાલો આપણે મમરા વઘારી નાખીએ અને પછી ઓમભાઈને આપી દઈએ. ધમુભાઈ પણ હમણાં વહેલા ઈજાને છે કહેતા હતા, પછી નક્કી નહીં હવે. જો મારે ગેસ ચાલુ હોય ને ત્યાં અમારા શિવભાઈ ગયા. શું કહેશો બેટા? ભૂંગળા નથી, મમરા છે, મમરા. જો જો મમરા છે, જો મમરા ખાવા છે, પણ ગરમ છે હજી, પણ ગરમ છે. ગરમ આપું તો ગરમ ગરમ કેમ ખાય છે? હજી જો બને છે, જો હજી બનાય નથી. જો હજી તપેલું જો ગેસ ઉપર, જો ગેસ ચાલુ છે. જો એવા જ ખાવા. છોકરા કેટલા અણસમજુ હોય. મેં કીધું ગેસ ઉપર છે, ગરમ છે, તો એ મને કે આપો ને આપો. આને કહેવાય બાળક. કેમ બાળક છે ને તું નાનું એવું? આપો આપો, બની જાય ને પછી આપો. હો મને દીકો, મસ્તીના કડકડિયા બની જાય ને પછી ખાવાની મજા આવે. હો દ્યો દ્યો, હાલ આપું. છોકરા ન સમજે એટલે ન સમજે. હવે મારે શિવભાઈને આપવા જ પડશે. વાટકો ભરી દો આમાંથી ને આમાંથી થોડાક. હાલ્યો, ગરમ લાગશે. નીચે બીજા, નીચે બીજા, નીચે બીજા, અહીં બીજા ઘડી. ના ના, ન્યાની પછી બધા આવશે ગરમ ગરમ લેવા. એ બધાને ઠંડા થઈ જાય ને પછી જો એક ગરમ લઈ જાય ને હમણાં બધા આવશે. ગરમ ન લાગે લઈ લઈ ગયો. બોલો આવું છે છોકરાનું. બોલો આમાંથી ખાવ ભાઈ, આમાંથી પછી બને છે પછી આપું. હો ગરમ નથી લાગતા? હે ગરમ છે ને થોડાક? ઊંધું કરશો નીચે નીચે બે જાય, નીચે બે જાય. અહીં નીચે બી આવો, બધા ઢોળાઈ જશે. ગરમ હોય એટલું બધું ખાઈ જા. એટલું બધું ગરમ ન ખવાય, ગાના મોઢું દાજી જાય. સરસ, લ્યો બે જાવ અહીંયા. બસ હમણાં બની જાય ને પછી. હા પછી ખાવાય ને હમણાં પછી થઈ જાય ને પછી આપું બધાને. હો હમણાં બની જાય ને પછી. હો ત્યાં સુધી. હા નીચે બેસીને જ ખાવાનું. આ શું છે? કેમ એટલો બધો ચેવડો? આજે ગુરુ પૂર્ણિમા છે ને, તમે છોકરા બધા મમરા ચેવડું બહુ ભાવે છે, તમે બધા માટે બનાવો. બે પોતળી બનાવી. અને હા, આજ તો ગુરુ પૂર્ણિમા છે, તો સવારમાં બધાને શુભેચ્છા પાઠવવાનું જ ભૂલાઈ ગયું છે. તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. ભગવાન બધાની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીએ છીએ. અને આજે ગુરુ પૂર્ણિમા છે, તો જો આપણે ચેવડો પણ બધા બનાવે છે. બહાર નાના નાના બાળકો છે, ભગવાન સમાન જ હોય. આમ તો આપણે બહાર બધા પૂર્ણ કરવા જતા હોય, પણ મારે તો ઘરે જ નાના નાના બાળકો, નાના નાના ભગવાન આવી જાય છે. તો બધાને ચેવડો ભાવે છે, તો ચાલો આપણે બધા છોકરા છે ને ચેવડો દેવાનું છે. તો આ ઓલું છે ને રાખ્યું ચેવડો, તો છોકરા દે તો મજા આવે. આમાં થળેલો છે, થોડું ગરમ છે, છોકરાને મજા આવે. આ થોડી દે તો ચાલો બધા છોકરાને બેહાડીને થોડો થોડો દઈશું છોકરાને. ને તો જાજો ઉડાડશે બહુ, આ બાર પવન ઉડશે બહુ. હાલો કોને ચેવડો ખાવો તો? હાલો બેસો બધા. બેસવાનો બધા. જો બેરવાની ધીમે 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 ધીમે. આય મૈત્રી મૈત્રી, શાંતિ શાંતિ. બેસો બેસો. બધા કેવા ખુશ થઈ ગયા આમ જો. હાલ ડીંગલી. હાલ હાલ. નામ સાથ ગાડી. મૈત્રી. નાની છે. બધા મજા આવી ગઈ ને? હા મને ભાઈઓ ચેવડો કેવો બન્યો છે? મસ્ત. હાલ ખાવ તો છૂટી જાય તો બસ કેતો પાછો આપીશ. હો જેને ખાવાની માંગતો. કેમ આને ખવાય? આપણે ખવાય ખવાય બધું ખવાય. આજ 5મો દિવસ છે? હા પાંચમો દિવસ છે. આજે પૂર્ણિમા છે અને મોળાકતનો 5મો દિવસ છે, એટલે આપણે આજે પુણ્ય કામ કરી છે. અમારી જીના જીના ડાબરિયાઓને નાસ્તો કરીને કા જમી કરવી, કામ કાજ કરીને થઈ ગયું છે. કામ બધું જ થઈ ગયું. આપણે વાસણ બાસણ કર્યા, પ્લેટફોર્મ સાફ થઈ ગયું હશે ને. ખાલી પગલું સણિયા બદલાવાનું છે. આ ધોયેલા પગલું સણિયા છે ને, તો કાલે બીજા પાથરાણ છે ને, રાત્રે પાથરી દો એટલે સવારમાં સીધા ઓલા ધોવાય છે ટાઈમ રહેતો. અને તમને બધાને ખબર જ છે, મેં કાલે કીધું એમ કે મારી નોકરી લાગી ગઈ છે હવે. મતલબ એવડી મોટી નથી, પણ મને જે અનુકૂળ આવે એવી નોકરી છે કે હું ઘરે સંભાળી શકું અને નોકરી પણ કરી શકું. એવી નોકરી મેં ગોઈતી છે અને મને કમ્ફર્ટ પણ છે નોકરી. અને નોકરી કરવાની મજા આવે એવું છે થોડું. અને મારા ફ્રેન્ડની સપોર્ટ પણ છે અને સાથ પણ છે.
તો નોકરી કરીએ છીએ અને અત્યારે કામકાજ કરી નવરા થઈ ગયા અને અત્યારે જો 9 વાગી ગયા છે અને ઓમભાઈ સાયકલ ચલાવવા ગયા, ધાર્મિકભાઈ વાંચા બેસી ગયા છે અને નવું ફોન જોવે છે અને આપણું કામ પતી ગયું ને આપણે નવરા થઈ ગયા, કચરા પોતા બધું જ કામ કરીને. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, જય શ્રી કૃષ્ણ.